હા અરે રે રે એ પ્રભુ હવે તો આવી રહ્યા ભાઈ પગે કાભા ચમા આજ તો ધોળા લુગડા બગલા દેવો થઈને આવ્યો તૈયાર થઈને બડો મારો વસાર બદલ્યો તો એટલે ક્યારે પર શું વસાર બદલ્યો મેં કીધું છોકરા પાસે ઓટો મારતો આવું ને ઋષિનું મોઢું ભાળતો આવું પોડા તે છે અહીંયા જાય એવું રાખ્યું છે કશું ઈ તો પણ તું રે ભેગો ને કોક કરાય મારે હવે નથી જીવાય એમ એકલું એકલું કેટલું જીવવું એટલે હવે તને ખબર પડે હરી આટલા દાડા તો તું રોજી પોટલિયું પી નામ મારી નામ મારા ભાભીને તો હુકવી લાય છે તને હવે તને ડોશી આપરી છે હવે ઈ તો જવાનીના જોશમાં થઈ ગયું બધું ઘેટ પણ આવ્યું તે હવે ખાટલો છે તો ફરી બળી ડોશી કીધું હોત તો પગ તો દાબી આલો મોડા 40 વર્ષ થઈ ગયા તું હજી હવે તેડવાનું નામ લેહરો તને શરમ આવી દો શરમ ફોન તો કરતો પણ ઉપાડતી નથી બળી ફોન તો હવે ચા ડોશીમાં પાસે ફોન હોય તો ઉપાડે વાત કરે છે છોકરો પાસે છે ને 20 વર્ષના છે આપરા ઓલો હમણાં ભેગો છો તો નાનો તો મને બજારમાં હા ભાઈ ફેર કેવો લાગે એટલે હારો શું ધંધાન બંધાન બધું એમ ખેમ છે એવું છે હા તો લાવરણ હું બેઠો બેઠો ખવનિયાની કમાણી હે હા તે પણ હવે હું તો શું કહું છું પણ આપણે બે એકલા જણા કે સરપંચ ને લઈને ભેગા સરપંચ ને લઈ જશે ગામમાં વાત જશે અલ્યા પણ તને ખબર તો છે ને કે મારા ભાભીનો ભાઈ કેવો છે ઈ હું લડી લઈશ હે આજો તે તેડવા જવાનું છે લડવા નથી જવાનું ઈ તો તે વાતીવી કરી એટલે કેવું પડે બાકી અહીંયા બકરી જેવો થઈને રહીશ બસ કોઈ ના બોલું પણ જો તારે પૈયા બધું છોડી મેલું હોય દારૂ બારૂ તો હું ભેગો આવું હું તો હવે અડતોય નથી દારૂ ને જોઈને હું તો ફરી જઉં છું હે હું હા તો રેડી તો આવું ભેગો ને મારે આવું નથી વસમાં એક ફેર હું આવ્યો તો ખબર છે ને ઈ થઈ ગયું ભૂલી જા બધું ભાઈ હાટો આટલું ના કરે હા તે જ હું તો આવું ભેગો આમે દિવાળી જેવો તહેવાર આવે હરો તો વળી તારે હામું હારું એટલે જ ને તને તારી ભાભી પાછી મળી જાય ને હા તારે તારી ડોશી લાવી છે એમ કે ને એટલે છોકરાની વાત બેઠ. છે ઓય મારા વગર યાનો કોણ બળ્યો ઓય બધું ફોકવાયા લાગે ને ઓય મકાન નવા બનાયા લાગે હે એને બસ ભાઈ રાશ આટલે કેટલા છે આ હાલો 30 રૂપિયા આલે એ દાવળીન તા મારે આલ્યા પરા આજા ફરા સારું લે હે ગાભા હા મારો બેટું લોસ હાથ ને થાય ને કાઈ અરે હું બેઠો છું ને કઈ ના થાય પણ તું પછી બેઠો રે મારે ધોડવાનું હોય ના એવું કઈ નહીં થવા જો ઓહો હવે તો હાગણા નથી બધા તા અલ્યા કોણ આવે હરો ઓહો આ તો મારો ડોહો છે 40 વર્ષે નબળો વળ્યો 40 વર્ષે અરે હતા વાજે મારો રોયો નબળો જાતી જિંદગી હવે હેરાન કરશે હજી અલ્યા ગાભા અલ્યા માર ભાભી એમ કેમ છે ભાલ કે ધોડ જાય ને અલ્યા લાય પકડીને એને ફૂદડી ફેરવું ઉપરી અલ્યા પણ શાંતિ રાજ ફૂદડી તને ફેરવશે પર આ કાળો દી બેઠા ભાઈ સામે તેડવા જ જાહરા પોડા ભાઈ જેમ થોડી નાઈ કાળો હાફ વાહે પડ્યો કેમ કાળો હાફ ને કાળો બાપ આયો તારો એમ બાપ આયો તારો બાપ આયો હે મામા કર મામા મામા હા એ મામા હા માર કાકો નહીં આયા અલ્યા નામ ના લેતો તારા બાપ નું કોઈ દાડો આ ઘરમાં એટલે નામ લે ને ઘરે આયા છે ઘરે આયા છે ઓય શું વાત કરે ઓય જ ને તાર હે ડેડ એ પગ ના મેલ તો ગાભા મારા ઘરમાં ભેગા ભાજી ભેગા નાતી ભેગા પગ તારા હવે પગ તો મેલ્યો પર લે શું કરવું છે તારે એમાં સમજાઈ દેજો હારું કહું છું પણ અલ્યા કાળા દી લ્યા શાંતિરાજ કાભલા તું ઉભો રે આમ શાંતિ છે ઉભો રે ઘડી કાઈ નથી કઈ ઝઘડો કરવા આયા કાકા આ છોકરા નામ ના લઈશ કાળાજી મળવા જો 40 વર્ષ હે અહીંયાના બાપનું મોટું હે ભાળે હેરા મળવા જો તો પણ એને શરમ આવી પડે 40 વર્ષથી મારી બોન ઘરમાં બેઠી છે પણ દાર હોય તાર તેડવા આવે ને તમે આમને માં દતળિયું લીલીને હમ આવો હરા છોકરાને ને બાપ પાસે આડો આવે સિર ઉપર આને તું તો શાંતિ રાખ કાળ સડે પ્રો મને કાળ ને ઘડીક દબાઈ ડેસ ગોદામ ખાઈ પરો હારું લે. હું વાત કરું છું કાળુજી હું શું કહું આવો રામ કરો રામ આવો રામ છોકરો એ બધી છોકરા તમાર કાકાને મળો
સારું છે આમને એટલે છોકરા અમે અલ્યા પણ કાળ ઉધી હું શું કહું છું આ નાખ દે પૂરા એકદમ શેટું હું શું કહું છું હા હવે આવે હરી દિવાળી બરોબર હા. અને 40 વર્ષે એક હાંધો ભેગી થાય હરી થાવા ગયો એટલે 40 વર્ષમાં કોઈ દિવાળી જ નથી આવી હવે આવે નથી પણ હવે હશે આ તો શું બધું સમય બધું સારું થાતું હોય સમજ્યા વાત ને તમે હા. લકા પછી પહોંચ બધી તમારા ઉપર આવશે તમે તારે તેડવા આયા છો ને શાંતિથી મેલો આવો હા. બે ખાટલો બાટલો મગાવો બેસીને વાત કરે એટલે એ છોકરા ખાટલો લેતા જા બેરિંગ કરતો અટકે છે પાછો શાંતિ રાખ ને હોંચી નહીં લેવાનો ડોશી દાદ થઈને કાલ નથી કાપા શું કામ કેસ બગાડે સારું લે ફેલ થઈ જશે બધું પાથરું મને ના ફેલ નથી કરવું તારે. આવેશમાં આવી ગયો તો બે ઓય, પાણી લોટો પડતા બટી જા જા હો જા ને કા મેલું એક ધોકો પાણી પાઈ જા તારે એ આમ બીજું શાંતિ છે સારું છે એમ ને બોલો તમે તો ભમરામાં જ છૂટે એમ છૂટી આયા અલ્યા પણ શું કરે તારે 40 વર્ષ થયા 40 અમારે કોઈ અમારી વાત જ નહીં કરતું હોય કે ચમ તમારી બોન બેઠી રીણે 40 વર્ષથી વાત હાસી છે પણ આમ એમ કેમ છે ને મારા ભાભી એમ કેમ જ હોય ને બે આ રીતે થેલો ભરીને મેં નથી કાઢી હુએ અચ્છા અલ્યા પણ હવે ઈ આપણે નથી ઉચેરવાનું જોનું આપણે અત્યારે બધું આય પૂરું કરવાનું છે બેહો આમ બે કે આમ આ મહેમાન શું હે હુએ જમાઈને મન જ નહીં કરે પાણી પી અલ્યા ભેમાજી બેહો હમણાં આવતો કાળુજી અમે પાંગો છે તમારે બે કાળુજી એ કાંઈ શીશા નથી હળવો